સાબરકાંઠા હિંમતનગર પાલિકાની દબાણ હટાવ ઝુંબેશ 50થી વધુ વર્ષોથી રહેતા શ્રમજીવીઓના દબાણ હટાવાયા। પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની દબાણ ટીમો પહોંચી લોકોના રોષ વચ્ચે 70 જેટલા દબાણો હટાવાયા। આવાસ યોજનાનો લાભ ન મળ્યો હોવાનો સ્થાનિકોનો દાવો। બ્યુટિફિકેશનના નામે શ્રમિકોને ઘર-બાર વગરના કરાયા। પાલિકાનો વિપક્ષ પણ આવ્યો એક્શનમાં। શ્રમિકોને સામાન્ય સાથે લઈને કલેક્ટર કચેરી જવા કરી હાકલ। સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। હિંમતનગર નગરપાલિકાના કેનાલ ફ્રન્ટ પર આજે વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે એ આપ જોઈ રહ્યા છો। છેલ્લા 60 વર્ષથી જે ગરીબ માણસો ઘરવિહોણા પરિવાર છે એ અહીંયા રહી રહ્યા છે। અત્યારે હાલ જે કેટલાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અત્યારે હાલ બેઘર કરી રહ્યા છે। હિંમતનગર નગરપાલિકાને ભાજપની શાસક પક્ષની બેવડી નીતિ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે। ગરીબોના ઉપર તો એ લોકો બહુ બઢિયા સાબિત થાય છે, પરંતુ જે પોશ વિસ્તાર છે ત્યાં જેટલું બી માન લો કે પાકું દબાણ થાય છે એ પાકું દબાણ દૂર કરવાની એમની તાકાત નથી। એટલે અમારી વિપક્ષની સ્પષ્ટપણે માંગ છે કે જે આ ગરીબ માણસો છે, નાના નાના છોકરાઓ છે, બીમાર છે, એમને વૈકલ્પિક વ્યવસ્થા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો બનાવીને આપવી જોઈએ, પછી જ અહીંયાથી હટાવવા જોઈએ। પરંતુ છેલ્લા 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારયુક્ત શાસન ચાલી રહ્યું છે અને નબળા શાસકો અત્યારે હાલ શહેરના ઉપર બેસાડી દેવામાં આવ્યા છે। આ એનું પરિણામ છે। અમે કોંગ્રેસ પક્ષ અને વિપક્ષ સ્પષ્ટપણે માનીએ છીએ કે વિનાશના ભોગે વિકાસ થવો જોઈએ નહીં। સાહેબ 40-50 વર્ષથી અમે અહીંયા જ રહીએ છીએ, બરાબર। મહેનત મજૂરી કરીને કમાણી કરીને ખાઈએ છીએ સાહેબ, બરાબર। અને મજૂરી કરી ખાઈએ છીએ સાહેબ, બરાબર। 40-50 વર્ષથી અહીંયા રહીએ છીએ। અત્યારે અમારી કારણે કોઈ આધાર નથી, ઘર બહાર નથી, અમે ઘર બહાર વગરના છીએ। અહીં છાપરું બાંધીને દેતા હતા સાહેબ, એ બી પાડી નાખ્યું। સરકારના અમે એટલું જ કહીએ છીએ કે અમારી કોઈ સુવિધા કરી આલો સાહેબ, રહેવાની સગવડ કરેલ। અત્યારે આવા શિયાળામાં નાના નાના છોકરા લઈને અમે ક્યાં ગઈએ ઠંડીમાં સાહેબ? બસ એટલું જ કહીએ છીએ સાહેબ, કરે અમને કોઈ લાભ આલ્યો નથી સાહેબ। અને અત્યારે આવી વસ્તી અમે બચ્ચા લઈને ક્યાં જઈએ શિયાળામાં સાહેબ? બસ એટલું કહીએ છીએ સાહેબ કે અમને સુવિધા આલો, ભલે પાડી નાખી, અમે કોઈ હાથાપાઈ કે કોઈ એવું નહીં કર્યું સાહેબ। અમે લડાઈ પડે નહીં આવ્યા, પણ સરકાર જોડે અમારી એટલી જ માંગણી છે સાહેબ કે અમને રહેવાનો આધાર કરી આલો। બસ એટલું કહીએ છીએ સાહેબ। નાના નાના બચ્ચા લઈને અમે આ શિયાળામાં ઠંડીમાં ક્યાં રહીએ સાહેબ? અમારી ઘરે છત હતો રહીએ, હવે છત નહીં તો સાહેબ રહીએ ક્યાં અમે ગરીબ માણસ જઈ સાહેબ, મારા બાળ બધા હતા, નાના નાના દીકરા હતા, તો હું જા સાહેબ નાખો, હું રાણ બહી જાઉં સાહેબ। મારે કાંઈ આધાર નથી સાહેબ, અમારે ઘર નથી, બહાર નથી, અમને મળ્યું નથી કાંઈ તે। અને મારા છોકરા ઝાપડામાં પડ્યા રહેતા હતા, એ સરકારે પાડી દીધા છે સાહેબ। તો અમે ગરીબ માણસ મારે બધાને જ્યાં આગળ અમે પડવા જાય સાહેબ। હા તો સાહેબ અમારી દયા કરો સાહેબ, અમને ત્યાં ઘર બહાર આલો। બીજું શું અમે સાહેબ કહીએ? અમારા બાળ બસા નાના છે સાહેબ, બીમાર માણસ છું હું મારું ઓપરેશન વાળે માણસ નાની રાત બહી છું, મારો આદમી મરી ગયેલા છે સાહેબ। નગરપાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ ડેવલપમેન્ટ માટે સિંચાઈ વિભાગ પાસેથી રીતેલ જમીન લો કોલેજ આગળ 70 જેટલા કાચા છાપરા ધરાવતા કિસ્સાઓ હતા, તેઓને આજથી 15 દિવસ પહેલાં આપણે લેખિતમાં નોટિસ આપેલી અને 1 અઠવાડિયા પહેલાં એમને આ જગ્યા ખાલી કરવા માટે પણ સૂચના કરેલ। અને આજે 1 અઠવાડિયા પછી અમને સમય આપ્યા બાદ આજે તમામ દબાણો દૂર કરવામાં આવેલ છે। એ લોકોના મકાન અગાઉ કોઈ હતા, કોઈ જગ્યાએ રહેતા હતા? મકાનો અગાઉ એ લોકોના આવાસ યોજનામાં અમુક મકાનો આપેલા જ છે એમને। એ લોકો અહીંયા ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા? હા, એવું બી સર્વેમાં માલુમ પડેલું છે। અત્યારે આ લોકો માટે કોઈ અલગ કોઈ વ્યવસ્થા રહેવા માટે? હાલ તો અમારો અહીંયા આગળ ગરડાગર છે, આશ્રય સ્થાન જો કોઈને મકાન નહીં હોય તો એને રહેવા માટેની વ્યવસ્થા અમે પૂરી પાડી છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।